દારૂબંધીમાં લુખા લોકો કરોડપતિ થઈ ગયા. પીધેલો પ્રમાણિક હોય છે, પીધેલો સાચું બોલે, પીધેલો પ્રમાણિક હોય છે. પણ ભાને ભૂલી જાય ને બાપુ. નેતાઓ એવું કહી રહ્યા છે આ વિષય પર આક્રમકતાથી કે જો આ ચાલુ રખાયા અડ્ડા તો અમે પોલીસના પટ્ટા ઉતારી દઈશું. એમના હાથમાં થોડું છે હા, એટલે ભાષા બરાબર નથી. તમે આવો તારે જે કરવું એ કરજો, આવો તો ખરા. પટ્ટા ઉતારવાના લેવલે પહોંચો તો ખરા. ત્યાં ગાંધીનગરમાં તમે પોલિટિશિયન છો, લોકોએ મત આપ્યા તો તું બિહેવ લાઈક અ પોલિટિશિયન. આજની બીજેપી ભય નીચે જીવે છે કે મારું ક્યારે કોણ શું કાસર કાઢી નાખશે કહેવાય નહીં. મારે છુપાવવાનું. બાપરે, બીજેપી મારી આ આઈટી બીજેપી, મારું આ ઈડી બીજેપી, સીબીઆઈ બીજેપી, મારો ધંધો બીજેપી. આવા લોકોનો મેળાવડો એટલે બીજેપી. આ ચોર લોકોની મેળાવડો થઈ ગયો બધો. નમસ્કાર. ગુજરાત રાજ્યની સામે સૌથી મોટો પ્રશ્ન આવીને એ ઊભો છે કે જે આપણી કાગળ પરની દારૂબંધી છે અથવા જે કાયદાકીય વ્યવસ્થા છે એ શું સફળ થઈ છે? જો સફળ થઈ છે તો એમાં ગુજરાત પોલીસનું શું યોગદાન રહ્યું છે? જો એ સફળ નથી તો પછી રાજ્ય સરકારે એને સફળ બનાવવા માટેના શું પ્રયત્ન કર્યા? રાજનીતિમાં જે મર્યાદા, ભાષા, ગરિમા એ બધાની આપણે જે અપેક્ષા રાખીને બેઠા છીએ, શું વર્ષોથી રાજનીતિનું આ સ્તર આવું છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ આ છે? આ બધી વાતોને જો વિસ્તારથી સમજવી હોય તો મને એવું લાગે છે કે એકમાત્ર એવો ચહેરો છે ગુજરાત રાજ્યમાં કે જેમણે ગુજરાતની સરકાર ચલાવી છે, જેમને ગુજરાતની પોલીસની વ્યવસ્થા પણ ખબર છે અને જે દારૂબંધી હટાવવા માટે પણ ખાસા સમયથી બોલી રહ્યા છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આપણી સાથે છે. બાપુ, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્તે. મારો પહેલો પ્રશ્ન એ છે કે દારૂબંધી તો આપણું રાજ્ય બન્યું એ પહેલા દિવસથી છે ગુજરાત રાજ્યમાં. આપણે ધીરે ધીરે એક અથડતી સ્થિતિમાં આવીને ઊભા છીએ કે દારૂબંધી ખાલી કાગળ પર રહી, કે પછી પહેલેથી એવું છે કે દારૂબંધી કાગળ પર છે પણ દારૂ વેચાઈ રહ્યો છે? ગુજરાતમાં જે પોલિટિકલ થિંક ગાંધીજી, ગાંધીયન, કોંગ્રેસ ઓ, કોંગ્રેસ આઈ, એ બધામાં 1960 પહેલાં મહારાષ્ટ્ર, ગુજરાત આખું પીવાની છૂટ હતી. એ પીઠા હતા. એવા વખતે આ ગાંધીજીનું ગુજરાત, મોરારજીભાઈનું ગુજરાત, એટલે ગુજરાત બન્યું ત્યારથી પ્રોહિબિશન લાગુ. તમે જે સફળતા કહો છો એને અંગ્રેજીમાં સફરિંગ, તો આ ગુજરાત સફરિંગ કરે છે. સફળતા નથી, સફરિંગ છે. આ જે દેખાય છે કે આ ખોટું છે, દેખાય છે. દારૂ નહીં પીવો જોઈએ આપણે માનીએ છીએ, હું તો બહુ એમાં દુરાગ્રહ નહીં પીવો જોઈએ, પણ છતાં ચાલે છે દુનિયા. તો એ ચાલવામાં તમે ઢોંગ, એટલે જે હિપોક્રેસી જેને કહેવાય, એક જાતની હિપોક્રેસી છે ગુજરાતમાં. અને ગાંધીજી કંઈ એકલા આપણા નથી. તો મુંબઈમાં ગાંધીજી ને દિલ્હીમાં ગાંધીજી, મુંબઈમાં બીજેપીને, દિલ્હીમાં બીજેપીને, તો પછી દારૂબંધી ત્યાં, દારૂબંધી આ ડ્યુઅલ સ્ટેન્ડર્ડ જે છે, ડબલ સ્ટેન્ડર્ડ, આ હિપોક્રેસી છે. બીજેપીમાં થોડીએ હિંમત હોય તો, બહુ કંઈ એમને ગાંધીજી ઉપર પ્રેમ હોય એવું મને નથી લાગતું, છતાં પણ ગાંધીજીના નામે જો દારૂબંધી રાખવી હોય તો ગાંધીજીના નામે તમે કાઢી નાખો રે. આ દારૂબંધીની આવક માત્રથી, હું આવક માટે દારૂબંધી કાઢવાના મતરો નથી, આ એક માત્ર એની ઇન્કમ, એનાથી ગુજરાતની આ જનરેશન જે અત્યારે જેને મોંઘવારી નડે છે, બાળકો ભણાવવામાં જેને મોંઘવારી નડે છે, મા બાપની જે કંઈ દવાખાને લઈ જવાના, એના આશીર્વાદ થાય. કરોડો રૂપિયા, કરોડો. આજે રાજસ્થાન ખુલ્લું, ઉદયપુર ખુલ્લું, દમણ ખુલ્લું, મધ્યપ્રદેશ ખુલ્લું, ચારે બાજુથી ખુલ્લા, અને તમારી કોઈ સલામતી નહીં. તો આ કોઈ ઇઝરાયલ તો છે નહીં કે ઇઝરાયલ જેવા રૂલિંગ પાર્ટી નથી. આ તો બધું ખુલ્લું છે. ખુલ્લામાં ખોટા લોકો, દારૂબંધીમાં લુખા લોકો કરોડપતિ થઈ ગયા. એના આધારે ખાખી કપડા ઉપર એલિગેશન લાગ્યું પોલીસની મહેરબાનીથી, અને પોલીસની મહેરબાનીથી જ થયું છે આ બધું. પોલીસની મહેરબાની ન હોય તો ન થાય. એમાં કાયદોની વ્યવસ્થા જાળવવાનું એમની જવાબદારી, આવું ન થાય એની જવાબદારી. હું ભરૂચમાં હતો, વચમાં અમારા ખોમાનસિંહભાઈ વાસિયાએ વિધવા બહેનોનું સંમેલન રાખેલું. ભરૂચ જિલ્લામાં 9000 બહેનો વિધવા, જે 30 વર્ષથી નાના, એ કે અમારો પતિ 1-2 છોકરા મૂકીને ખોટું પીને મરી ગયો, એ બહુ મથ્યા કે ન પીવે, પણ એને જો સારું મળ્યું હોત તો કદાચ એ પીત ખરો, પણ એ મળી ન જાત. અમારા માથે આ બાળકોની જવાબદારી, ઘર ચલાવવાની જવાબદારી ના આવત. એટલે આ ખોટી નીતિ છે. આ
એટલે ખોટી નીતિનો હું પોતે દારૂબંધી કાઢી નાખવાના મતનો છું. એટલા માટે કે ઢોંગી નહીં પણ દારૂબંધીની સિસ્ટમ હોય. તમે આજે લોકો કહે કે બેન દીકરીઓની તો મુંબઈમાં બેન દીકરીઓ નથી. આજે કેટલું ખોટી દુનિયામાં જઈ રહ્યા છે આપણે. મહિલાઓનું શું થાય ને છોકરીઓ રોડ ઉપર લોકો મશ્કરી કરે ને મુંબઈ કોઈ ઉતરે તો સીધો પીવો બાટલી ખોદવા નીકળી પડે છે કે આપણે બોમ્બે ઉતર્યા શાંતાકૃત કે બોરી બોલે તો લાવો દારૂની દુકાન ક્યાં છે. આવું નથી. ત્યાં ગુજરાત તો 50% કરતાં વધારે ગુજરાતીઓ છે ત્યાં. એટલે આ એક ખોટી રીતે ગુજરાતને ફસાવવામાં આવ્યું છે ને આવી કોઈ હિંમત નથી કરતું. સવિશેષ બહેનોનો વિરોધ હોઈ શકે પણ કંઈ બહેનોના વિરોધમાં એવું ના હોય કે આપણે બહેનોને પીવે માટે ભલે બહેનોની બચાવ માટે બધું જે કરાતું હોય એમને બી ચાલતું હોય છે બધું. તમારી વાત બહુ સાચી છે કે આ 60માં બન્યું ગુજરાત ત્યારથી ધીરે ધીરે બીજેપી હમણાં ગિફ્ટ આપી નાનકડી મશ્કરી મજાક જેવું. એ તો ગિફ્ટ આપી હોય કે ના આપી ચાલુ જ હતું બધે. એમાં અમદાવાદમાં ગિફ્ટના બદલે તમે 24 નંબર સેક્ટરમાં નથી મળતું એવું થોડું છે. જીઆઈડીસીમાં મળે એવું નથી. ચાલે છે બધું. એટલે એ કાઢી નાખવી જોઈએ. ઓલિમ્પિક કરી રહ્યા છે આ લોકો. કોમનવેલ્થ 30માં કરીશું આપણે. કોમનવેલ્થમાં તો આવશે બધા પીવાવાળા આવશે. તમારે કેવડિયામાં લોકો લઈ જાઓ છો ત્યાં લોકો પીતા હોય છે. ધોરણોમાં લે ત્યાં લોકો પીતા હોય છે. તો આ બધું કાઢી નાખીને ગુજરાત સરકારે હિંમતથી મારું નામ બતાવવું તો ગુજરાત સરકારને હું છૂટ આપું છું. મેં કીધું માટે કાઢી નાખો. આનાથી રાહત આપણને એવી સાયન્ટિફિક લીકર પોલિસી બને જે પોલિસીથી કમસે કમ જે લોકોના મનમાં વેમ હોય ને નીકળી જાય. ભય અને ભય હોવું નહીં જોઈએ. દારૂબંધી નીકળવાથી ભય થાય લોકો છાકટા થઈને આવું નથી હોતું. દેટ ઇઝ હોપ ફોર બેટર. નહીં એટલે આ આખો મુદ્દો આપણે જેના કારણે મૂળ ચર્ચામાં આવ્યો કે વાવ થરાદ પાસે એક શિવનગર નામનો વિસ્તાર ને ત્યાંથી બહેનો ફરિયાદ કરવા ગઈ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલે છે અને એના કારણે એમના બાળકો એમાં ફસાયા છે. 20-25 વર્ષના જુવાન છોકરાઓ એમાં ફસાઈ રહ્યા છે, દારૂના રવાડે ચડી રહ્યા છે. બીજું ઉદાહરણ છે બિહાર રાજ્યનું. તો બિહારે પણ જેમ ગુજરાતની તર્જ પર દારૂબંધી કરી અને પછી જે મહિલાઓના વોટ છે એ ખાસ્સા કન્વર્ટ થયા નીતિશકુમાર બાજુ. 10,000 રૂપિયાનું તો આ ઇલેક્શનમાં આવ્યું પણ એની પહેલાં આ મુદ્દો બહુ જ મહત્ત્વનો બન્યો. તો મતલબ કે જો દારૂબંધી એટલી જ અસફળ હોત તો આ બહેનો ફરિયાદ ન કરતી હોત એક તો દારૂબંધી કરવા માટે અને બિહાર રાજ્યમાં એ સફળ કેવી રીતે થતી? દારૂબંધી એક બાયધી વે છે. આ દારૂબંધી જ્યાં નથી ત્યાં બીજેપી કેવી રીતે સક્સેસ થયું? દાખલા તરીકે મહારાષ્ટ્રમાં જીત્યા, હરિયાણામાં જીત્યા, ત્યાં કોઈ પણ બીજે ઇવન મધ્યપ્રદેશમાં ત્યાં તો બધું ખુલ્લું જ છે. એટલે આ તો કહેવા માત્ર છે. થોડી વખત નીતિશકુમારે નીતિ અમલમાં મૂકી છે, લોકોને સારું લાગ્યું છે, પણ જે દૂષણ અહીં છે એ દૂષણ ત્યાં પણ હોય ને. એટલે એ દૂષણ આવતા વાર લાગે. તો વાર લાગ્યા બીજા 10,000 લગાવ્યા એમને એટલે 10,000માં તમારું મત આપો 10,000 તમે લઈ જાઓ જે હોય. દારૂબંધી નીતિમાં બહેનોનું કંઈ વાવ થરાદમાં છે એવું નહીં. અહીં તમે ગાંધીનગર આવ્યા, તમે લુણાવાડા જાઓ, તમે હિંમતનગર જાઓ, તમે મુખ્યમંત્રીના બંગલાની પાછળ જાઓ, તમે ગવર્નરના બંગલાની પાછળ જાઓ, તમે મંત્રીઓના બંગલાની પાછળ જાઓ, તમે ગાંધીનગરમાં 1 કિલોમીટર એવો નહીં હોય જ્યાં ખુલ્લેઆમ દારૂ તમને જોઈતો હોય તો ન લાવો પૈસા લઈ જાઓ, જે રૂપ બદલે. એટલે ખુલ્લું જ છે બધું. અને ખુલ્લામાં ભય નીચે માણસો પીવે છે ખોટા. અને પોલીસ દરોડો પાડે, કહેવા પૂરતો દરોડો પાડે, બાકી નીકળતું કંઈ નથી એમાં. કોઈ કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યામાં કોઈને સજા થઈ હોય એવું બન્યું નથી. જી નહીં. તો આ સ્થિતિમાં પોલીસ ધારે તો શું એ દારૂબંધીનો અમલ કરાવી શકે? ના, આમાં ગવર્મેન્ટની વિલ જોઈએ, વિલ, તાકાત. અને ગવર્મેન્ટ મીન્સ જે પાર્ટીની બહુમતી હોય એ પાર્ટીની નીતિ અને પાર્ટીના માણસો એટલા બોલ્ડ હોવા જોઈએ કે ભાઈ અમે આ બોલ્ડની આ બધું જે હિપોક્રેસી છે એ કાઢી નાખવી છે. આવું મારે નથી ચલાવવું. જો ચલાવવું તો સ્ટ્રોંગલી ચલાવો. જે સ્ટ્રોંગલી ચલાવવા માટે મારી વખતે પ્રોહિબિશન ખાતું છે ગુજરાતમાં, નશાબંધીના કંઈક નાવા નીચેવાનો સંબંધ નહીં. તો મેં કીધું આ ખાતું છે તો એને આપો ને કામ. એટલે હોમ પાસેથી લઈ લીધું. આ પોલીસ ખાતું નવરું થઈ ગયું. નશાબંધી ખાતું હતું એને એક્ટિવ કર્યું. 110 પોલીસ સ્ટેશન નવા કુલદીપ શર્મા જે હતા બાઓશ અધિકારી, એટલે મેં એમને જવાબદારી આપી. મને કહે મારી સજા છે કે તમે? મેં કીધું આ સજા નથી, બહુ મોટું આશીર્વાદ થાય લોકોને. નવા પોલીસ સ્ટેશન બનાવ્યા. કેરિયર હોય ને એને પકડવાની જરૂર નહીં. તમે આવું ન હોય. અને એ લગભગ 12 મહિના ચાલ્યું. તમે શું કર્યું? મેં લિબરલી બધાને છૂટ આપવા માંડ્યું. ડૉક્ટરની સલાહ પ્રમાણે આપો, જેને પીવું હોય આપો.
અને આ દિશામાં પોલીસ સ્ટેશન અલગ છે, સહેજ બી સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન. નો વે આઉટ. કોઈને ફોન આવત નહીં, મુખ્યમંત્રી કહેતો નહીં માનવાનું. મારી જવાબદારી છે, દારૂબંધી છે, માટે આ તમારે નહીં કરાય. એવા 110 પોલીસ સ્ટેશન બનાવ્યા. આપણું લાંબુ ચાલ્યું નહીં, બાકી તો એ દિશામાં એક સારો પ્રયોગ હતો. દારૂબંધી છે તો સ્ટ્રિક્ટલી અમલ કરો. અમલ કરવા માટે જનરલાઇઝ નહીં, તું એ અમલ કર ને તું એ અમલ કર. ના, આ ડિપાર્ટમેન્ટ જ અમલ કરશે. એના ચીફ કુલદીપ શર્મા એવું કરેલું હતું. એવું કરવું જોઈએ આજે પણ. જે સરકારમાં હિંમત નથી ને નહીં થાય. એટલે સ્ટેટ મોનિટરિંગ સેલ છે, પણ એટલું કશું લાગુ નથી થતું કે જેના કારણે રોકાઈ જાય. એમાં જેને પડી હોય, આમાં પબ્લિક લાઈફમાં લોકો કેમ પડે છે એ સવાલ હોય. પડ્યા પછી તમે મુખ્યમંત્રી થયા, તમે હોમ મિનિસ્ટર થયા, તમે જે કંઈ થયા, તો એ થયા એટલે શું, તમે તમારા માટે બધા પોતાના માટે થયા એવું માનીને ચાલે. તમે પબ્લિક માટે થયા છો. તમે ગૃહ ખાતું, તમે આના માટે ગૃહ, એટલે આવું થાય ડૂઝ એન્ડ ડોટ્સ. તો ડૂઝ એન્ડ ડોટ્સ વાળું કંઈ છે જ નહીં. આ તો ટાઈમ પાસ છે બધાને. પબ્લિક લાઈફમાં પડેલા લોકો ટાઈમ પાસ છે એમના માટે. આ વિઝન નથી કે હું શેના માટે બેઠો છું. હા, એટલે હું રાજ્ય માટે બેઠું છું એ જવાબદારી. બહુ મોટું પ્રોબ્લેમ. પણ પોલીસમાં એક થિયરી ચાલે છે, ગુડ કરપ્શન બેડ કરપ્શન. એટલે એવું ઘણી બધી વાર અધિકારીઓ એવું કહેતા હોય છે. એટલે એક સિનિયર અધિકારી એવું કહી રહ્યા હતા કે ગુજરાતની પોલીસ છે એ મર્ડર કે રેપ કેસ જેવામાં મોટાભાગે તોડ નથી કરતી, અપવાદરૂપ કિસ્સાઓને છોડતા. એનું કારણ એ કે એનું પેટ તો દારૂ જુગારના હપ્તાથી ભરાઈ જાય છે. અને એટલે જો દારૂબંધી હટી જાય, જો લીગલ થઈ જાય, તો પોલીસની જે બહુ જ મોટો આવકનો સ્ત્રોત છે, ગેરકાયદેસર આવકનો સ્ત્રોત, એ બંધ થઈ જાય અને પોલીસ વધારે કરપ્ટ થાય. આમાં આ વિષયને તમે કઈ રીતે જુઓ છો? ગુજરાતની પોલીસ સારામાં સારી પોલીસ. જે પોલીસ તો મને અનુભવ છે, કંઈ પણ વસ્તુ આપણે જોઈતી હોય ડિપાર્ટમેન્ટને તમે કહો તો વિધિન અવર્સ તમને રિઝલ્ટ આપે. માસ્ટર્સ કોણ છે? આ સર્વન્ટ્સના માસ્ટર્સ કોણ છે? એ માસ્ટર્સ સારા હોય તો ડિપાર્ટમેન્ટ સારું રિઝલ્ટ આપે. દારૂબંધી છે કે નહીં એના હાથે એમને ખબર નથી. એમાં સરકારે જોવાનું. એમણે આ તો એક કેસ દારૂબંધીનો આવ્યો, મારામારીનો આવ્યો, પેલા પૈસાની ઉઘરાણી મારો તો એનો આવ્યો, કોઈ મશ્કરીનો આવ્યો, કોઈ લૂંટફાટનો આવ્યો. એને 50 કેસ છે. 50 કેસમાં એક દારૂબંધી છે. એમાંથી જ આવક છે એવું નહીં. એમને કરપ્શન કરવું હોય તો બધા રસ્તા છે. કેસને રફા દફા કરવું હોય તો એમના હાથમાં છે. FIR ને ચાર્જશીટ ને ફલાણું ઢીકડું દુનિયાભરના બધા. એને એવી રીતે પબ્લિકની સારા માટે ઓપનલી કરવું જોઈએ, ટ્રાન્સપરન્સી સાથે, કે FIR કેમ નહીં અને FIR કેમ, ચાર્જશીટ ક્યારે ને કેવી રીતે. આ બધું પ્રશ્નાર્થ, આજે બી પ્રશ્નાર્થ ઊભા છે. એવા ઠેકાણે પોલીસનો એકલાનો વાંક ન હોય, વાંક એમના માસ્ટર્સનો હોય ને માસ્ટર્સ મોટા ભાગે એને બહુ પડી નથી, તમારે જે કરવું એ કરો. અને એ એક લેવલ હોય માણસનું. સરદાર જે હતા ક્વોલિફાઈડ અને એવા બધા જ નહોતા ગુજરાતના. ભલે સરદારના, પણ બધા સરદારના લેવલના ન હોય, બધા તો કહેવા પૂરતા હશે બધા. એટલે એ બધામાં સરખી રીતે સારું થાય તો હું માનું ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ જવાબદાર ના હોય. જે માસ્ટર્સ છે લોકશાહીમાં છે, પબ્લિક પોતેની પોતાનો માણસ મોકલી આપે છે વિધાનસભામાં. એટલે આ એકલું ખાલી વાવ થરાદ પૂરતું નથી, આખા ગુજરાતમાં ખુલે આમ બધે જ. અને ખોટો મળે છે, ખોટો પીને લોકો મરી જાય. અને પીવા માટેનું જે એન્જોયમેન્ટ જેને કહેવાય, HM પટેલ પિતા, દેશના હોમ મિનિસ્ટર, દેશના નાણામંત્રી, ગુજરાતના પ્યોર પટેલ, પણ પીવે તબિયતથી પીતા. અમારો મકરંદભાઈ દેસાઈ પીતા, પીવે ને, પીવે એનો વાંધો નહીં. પણ તમે અત્યારે પીવા માટે માની લો મજા માટે આપણે ચા પીતા હોય, એ પીતા હોય તો એના બદલે ટેન્શનમાં, અને ટેન્શનમાં પીવામાં ખોટો સારો જે પેક સાથે એન્જોય કરવું જોઈએ એમાં વેઠ નીકળે માણસ. અને ખોટું આવ્યું હોય તો બોર્ડ વાંચીને એને ટેસ્ટ બી કરવો હોય કે આ રિયલી મેં મગાવ્યું હતું એ છે કે નહીં. એના માટે એને ત્યાં સુધી તો એને પતાવીને ભાગવાનું હોય. કોઈ પોલીસને કોઈ ફરિયાદ ન કરે, બીજું કોઈ ના કહી આવે. જેટલા પકડાય છે લોકોને ઇન્ફોર્મર હોય છે એમનો, ને એ કહી આવે એટલે પોલીસ જાય ને ક્યાંય કડદો થાય ને ક્યાંય ના થાય, એવું બધું. એટલે આપણને આમાં આવકની રાજ્ય સરકારને બહુ મોટું નુકસાન છે. એટલે ગુજરાતની પાસે આટલો લાંબો દરિયા કિનારો છે, પણ છતાંય આપણી પાસે ગોવા જેવું કશું એટલે નથી, કેમ કે ગોવામાં દારૂને જુગાર છે, ગુજરાતમાં એ નથી. ગુજરાત વર્ષોથી આના ભોગે દારૂબંધી એટલે ચલાવે છે કેમ કે આપણે એવું માનીએ છીએ કે આપણે સુરક્ષિત આ કારણથી છીએ કે દારૂબંધી છે એના કારણે આ સુરક્ષા આપણે ત્યાં જે પણ અસ્તિત્વમાં છે, ભલે એમાં થોડી સવાલો આવે તો પણ છે. તો તમે સુરક્ષા આમાં બહુ મોટું ફેક્ટર નથી માનતા? કે છે જ નહીં. પીધેલો પ્રમાણિક હોય છે, પીધેલો સાચું બોલે, પીધેલો પ્રમાણિક હોય છે. પણ ભાને ભૂલી જાય ને બાપુ. ના, ખોટી કોઈ કુવામાં પડ્યો, આ ખોટી વાત છે બધી. આ
મેં ડ્રિંક પીધેલો એન્ડ ડ્રાઈવના કેસ થાય જેમ કે મેં દારૂ પીને પીધેલો ગાડી છે, ચલાવે. ડ્રાઇવિંગ કરેલું છે ને બીજાને પીવડાયેલા છે. પીને બધા હા કરીને પડ્યા હોય એને બેઠા કરેલા છે. હું તો આર્મી સાથે હતો એટલે મને છૂટ હતું કરવાનું. પણ એ પીધેલો પણ કૂવામાં પડશે એવું નથી. એ ગાડી લઈને ક્યાં નીકળ્યો ક્યાં સમજતે હો, આવું હોતું જ નથી. અપવાદ ક્યાંક બની ગયું છે. એ તો સાદો માણસ હોય એમાં બી બને, જરૂર નહીં કે પીધેલો હોય. એટલે પીધેલા કૂવામાં પડે છે એવું નથી બનતું. પીધેલો પ્રમાણિક હોય છે, સાચું બોલે એ વખતે. પોતાની પત્નીને બી એ સાચું બોલે જ્યારે પીધેલો હોય ત્યારે. પીધેલાનો વાંક નથી કાઢતો. નહીં એટલે આમાં જેમ કે ઘણા બધા ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા કેસ થાય છે કે પછી એક્સિડન્ટ થાય અથવા ઘણી બધી જગ્યાએ એવું થાય કે ભાનમાં નહોતો ને એટલે એણે આ કરી દીધું. એક જાતનું ભાનવું હોય છે. ઓકે. ભાનમાં હોય તો તમે એક ફરલોંગ બી ન ચલાવી શકો. ફૂટ તો 20 ફૂટ હોય, 40 ફૂટ હોય, 50 ફૂટ હોય તો ગાડી તો આમ જાય, 100 ફૂટે આમે જાય. એટલે અહીંથી તમે એટલે એક ફરલોંગ તો અહીંથી આ ઓટલો પૂરો થાય ત્યાં જ તમે લગાવી દો ક્યાંક. એવા ભાનમાં ના હોય જે 80-100ની સ્પીડ હોય એ ભાન ભૂલાવે. 80-100ની સ્પીડ, એક્સિલેટર અને દિમાગ તમારું ટાઈટ હોય, વાહન નવું હોય, તમે નવા હોય, મિત્રો નવા હોય અને એશ કરવા નીકળ્યા હોય, જસ્ટ ટુ ઇમ્પ્રેસ અધર્સ, એના માટે હોય. દારૂ પીને નથી હોતા. દારૂ પીને કૂવામાં પડ્યાનો દાખલો બેને જ સાંભળ્યો. અને ગામડામાં તો કૂવા ખુલ્લા હોય અને ગામડામાં લોકો પીતા હોય. શહેરમાં કોઈ બસની આગળ ઊભો રહ્યો, આવી જા બસ ચલાય તો પીધેલો શું, આવું નથી મેં બન્યું. કોઈ બીઆરટી ઊભો હોય બાટલી લઈને, ક્યાં સમજતા હોય, આવું નથી બનતું. પીવાવાળો પ્રમાણિક હોય છે. પણ એવું એટલે નથી બનતું કેમ કે એને મનમાં ડર છે કે પોલીસ પકડી લેશે. નહીં, આ તો તમે જે કહો છો કે પીધેલા જે હોય છે એ પીધેલા તો પોલીસને પડી નથી ને, તો પોલીસને મારવા જાય. જે માણસ પીધેલો છે ને ખાખી કપડાં આજા ક્યાં સમજતા હોય. એટલે એ નથી એવું. પીધેલો માણસ, અને એ પીધેલા એટલે કે આપણા ત્યાં તો બીજાને બતાવવા પીવે છે લોકો. એ ગામડામાં આમ જે કરતા હોય ને બીજા કે મને પીધું છે એમ. પણ જો છૂટ હોય તો ઘરમાં કંઈ કોઈને ખબર જ ના પડે. ઘણા પીતા હોય કોઈને ખ્યાલ બી ના આવે. એટલે આમાં બે પ્રકારના લોકો છે મોટા ભાગે. એક એવો મજૂર વર્ગ છે કે જે આખો દિવસ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે અને એના પછી નજીક જે પણ ભઠ્ઠો દેખાય ને ત્યાં જે પણ પોટલી મળે એને દારૂની ક્વોલિટી કે શું ટેસ્ટ કશા સાથે મતલબ નથી. એ પી અને એટલો બધો થાકેલો હોય છે ચિક્કાર, એટલે કાં તો સૂઈ જાય છે ને કાં તો પત્ની સાથે ઝઘડા કરે છે અને મારપીટ કરે છે. બીજો જે વર્ગ છે જે એલિટ સોસાયટી છે એ મોટા ભાગે એ લોકો કાં તો પરમિટ લઈ આવે છે અને પરમિટ હોય કે ન હોય એની પાસે સપ્લાયર છે, એ મોંઘો પીવે છે પણ સારો જ દારૂ પીવે છે. એટલે એનો આખો વિષય અલગ છે. એ લોકો માટે દારૂબંધી છે જ નહીં. સવાલ ખાલી એ લોકોનો છે કે જે આપણને કોઈ, તમે જેમ કહ્યું એમ આખા કિલોમીટરના કોઈ પણ જગ્યાએ એ ભઠ્ઠો મળી જશે. જો એ લીગલી વેચાતું થઈ જાય તો એ વધારે સમસ્યા નહીં કરે. સી આમાં તમે જે ભાગ પાડો છો ને, હું એને હ્યુમન માણસ છું. માણસ ગરીબ છે, માણસ મધ્યમ વર્ગનો છે, ઉપર છે. બધા કરોડપતિઓના છોકરાઓ પીવે છે એવું નહીં, બધા ગરીબના દીકરા પીવે છે એવું નહીં. એટલે આ તો વ્યક્તિ ઉપર અને એન્વાયરમેન્ટ ઉપર, સર્કલ, મિત્રો. ખાસ કે લેડીઝમાં એક લેડીઝ પીવાની વાળી ટેવ હોય તો એને બેનપણીઓ હાથે પીવડે, ના પીતો ભરાને પીવડે. આદત આવી જાય. એટલે અગેઇન એ પછી ગરીબ વર્ગની મહિલા છે કે મધ્યમ વર્ગની છે, કરોડપતિ, એ બહુ મહત્વ નથી. આને જે સમજે કે આ પીવાથી મને શું, એટલા પૂરતું છે. એ મોટી જે ઘરની દીકરી હોય એને બી લાગુ પડે, પેલી મજૂરની દીકરી હોય એને બી આ લાગુ પડે. અને મજૂરો પીવે કે આના એ બધા જ પીવે છે એવું નહીં, પણ કંઈ આધાર ન હોય એટલે છેવટે સર્કલ જ એવું હોય કે આજે ભેગા થઈને પીવે. એ પીવે થાક ઉતારવા, પહેલાં પીવે મજા, એ આપણી ડેફિનેશન. અલ્ટિમેટલી લીકર ઇઝ લીકર. એ જે નુકસાન કરે છે એ કરવાના છે. પણ તમે શેના માટે પીવો છો? આ જો ગુજરાત તો રાઈટ આઈડિયોલોજી વાળું, એટલા બધા ભગવા કપડાવાળા બધા, એ લોકો ધારે તો કોઈ દારૂ ન પીવે. હાથ આઠ તો સ્વામિનારાયણ છે. રાજકીય પાર્ટીઓ કરતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધારે બ્રાન્ચીસ છે. બધી બ્રાન્ચીસ, એક સ્વામિનારાયણ વાર. આ સ્વામિનારાયણ આખા ગુજરાતમાં છે. બધા સ્વામિનારાયણમાં પહેલું પીવો નહીં તમે, તો આ બધા એવું નથી પીતા કોઈ. એટલે એ ધારે તો કે આપણે આ ન કરાય, તો એ એક માત્ર સ્વામિનારાયણ, એવા મોરારી બાપુના કેટલા બધા એવા દુનિયાભરના હો. ટ્રાઇબલમાં બધા ધાર્મિક લોકો, અને ટ્રાઇબલવાળા સક્સેસફુલી એમાં સક્સેસ થયા છે. એમના જે મંદિરોના ભક્તો હોય છે નથી પીતા તો છોડી દે છે. અને ટ્રાઇબલને બહુ લાગુ નથી પડતો આપણો કાયદો.
હા, એ નથી લાગુ પડતો. એ તો પીસી અને બરંડાને ટ્રાઇબલમાં હમણાં સામે મોવડાનો મોવડો જે- પીવે છે એમ પણ. મોવડાનો દારૂ એ સારામાં સારો. હા, અને એને એ હું નુકસાન નથી દારૂબંધીની છૂટ જો આપું તો આમને લાયસન્સ આપું, ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓ ટ્રાઇબલની પૂર્વની પટ્ટીમાં, કે તમે જંગલમાંથી અમૂલની મોવડું વીણીને બોટલમાં, લાવો. અમૂલની બાટલીમાં 7 ફેટનું દૂધ, 9 ફેટનું આ ટોન્ડ છે કે આ ગોલ્ડ છે, તો આમાં કે આ મોવડાનો આટલા પ્રમાણ એવું પીવું લઈ જાય ઘેર. ત્યાં પીવું જરૂર નથી, ઘેર લઈ જાઓ તમે. આપણે નથી છાશની ડબ નથી લાવવા, હા, હા. અમૂલ છાશ છે એવું. આમાં બહુ વ્યવહારિક છે. આ બધાને મશ્કરી લાગતી હોય, ગરબડ લાગે, પણ હું એને એ બેકાર ગ્રેજ્યુએટને લોન આપવાની 10-20 લાખ, તું આ ડિસ્ટિલરી કર, આ પીઠું તું કર. આવી રીતે સુપરવિઝન થાય. અમૂલમાં સુપરવિઝન થાય છે ને, ગમે તે ક્વોલિટી એન્ડ ક્વોલિટી કંટ્રોલ એવી રીતે તેલની મિલો હોય તો એમાં એવી આમાં તમે ક્વોલિટી કંટ્રોલ પર ધ્યાન રાખો. અને એ તો સાચા અર્થમાં એ લોકો સુખી છે, સાચા અર્થમાં. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આ ભાગમાં ડાંગરનો દારૂ થાય સારો, શેરડીનું જે મોલાસીસનો દારૂ બહુ સરસ થાય. ઓકે. આ તમે પીધેલો છે એટલે કહું થાય. પણ એ સૌરાષ્ટ્ર આખું શેરડી ઉપર, એટલે એમાંય પ્રોબ્લેમ ન થાય. દક્ષિણ ગુજરાત બી શેરડી ઉપર, અને એટલે એમાં બહુ પ્રોબ્લેમ ન થાય. આ મોલાસીસ અને મહુડા, આનો દારૂની બ્રાન્ડ અલગ લોકો લઈ જાય. અચ્છા, તો અને કોંગ્રેસ રાજસ્થાનથી દારૂની બાટલી તો તમે રાજકોટથી અહીં લાવો ને, અહીંથી ત્યાં લઈ જાઓ, ગોધરાથી ત્યાં લઈ જાઓ, કોણ ના પાડે? જાહેરમાં લઈ જાઓ ને. કોંગ્રેસ આ મુદ્દા પર જ્યારે લડત આપી રહી છે ત્યારે નેતાઓ એવું કહી રહ્યા છે આ વિષય પર આક્રમકતાથી કે જો આ ચાલુ રખાયા અડ્ડા તો અમે પોલીસના પટ્ટા ઉતારી દઈશું. એમના હાથમાં થોડું છે આ. હા, એટલે એ ભાષા બરાબર નથી. આ પોલીસ કર્મચારી છે. આ પટ્ટા ઉતારવાનો રાઈટ ગવર્મેન્ટને બી નથી. એ પ્રમાણિક નહીં હોય તો એનો પટ્ટો કેવો તમે ઉતારો? હી ઇઝ એમ્પ્લોઈડ. એને તમે નિયુક્ત કરેલો છે, તાલીમ આપેલી છે, એમાં ક્યાંક કોક બન્યું છે, એમાં તમે જનરલાઇઝ કરીને પોલીસના પટ્ટા આવું નથી હોતું. અને સરકારી કોઈ પણ રાજકીય લોકોએ સરકારી કર્મચારીને સંછેડવા નહીં જોઈએ. એ સરકારના એમ્પ્લોયી છે, આપણા કર્મચારી. આપણા પગારથી એમનું ભરણ પોષણ થાય, આપણે આપીએ એને. એટલે એને તમે ધુતકારવાથી મતલબ નથી. આ તમે આવો ત્યારે જે કરવું એ કરજો, આવો તો ખરા. પટ્ટા ઉતારવાના લેવલે પહોંચો તો ખરા ત્યાં ગાંધીનગરમાં, કે હવે હું પટ્ટો ઉતારીશ તો પેલો સમજે હા સાહેબ માફ કરો બાપા, હવે તમે હોમ મિનિસ્ટર છો તો ઉતારી શકશો હવે. ત્યાં સુધી પહોંચો તો ખરા. નહીં, પણ એટલે આ રસ્તે પહોંચાય ખરું? આ રસ્તો પહોંચાડે ખરું? આ રસ્તો બરાબર ના, હું આનો વિરોધી છું. હું અક્ષે પર્સનલાઇઝ કરવાનું કોઈના માટે એક કોઈ દારૂબંધીનો મુદ્દો એકમાત્ર પટ્ટા ઉતારવા એનાથી સરકાર ન બને. અનેક મુદ્દા છે બધા, અનેક મુદ્દા. જેમ મેં હમણાં કર્જ મુક્તિનો એક મુદ્દો હતો. મારી કલ્પના બહારનું સવારમાં એક કપ ચા નહીં, કોઈ વાહનની વ્યવસ્થા નહીં, અને 20-25 હજાર લોકો સવારમાં વરસતા વરસાદમાં આવી જતા હોય. આપણને લાગે કે આ શું હાલત ખરાબ છે. અને એવરેજ ગુજરાત શહેરી વિસ્તાર 60% અર્બન, આપણું બધું શહેર જ, ગુજરાત તો આખું શહેર જ બની ગયું હતું. એ શહેરનું જે દૂષણ હોય, 2 પૈસા લેવા, વ્યાજ લેવા જરૂર પડતા કે એમાંથી આખું ખતમ થઈ ગયું પરિવાર બધા. એટલે બીજા અનેક મુદ્દા છે, બેકાર જુવાનોના મુદ્દા છે, લો એન્ડ ઓર્ડરના મુદ્દા છે. મુદ્દા તો ખૂબ છે, મોંઘવારીનો ખૂબ મુદ્દા છે. એટલે આ જે અત્યારની રાજનીતિ છે, એટલે ખાલી કોંગ્રેસની નહીં, બહુ બધા એવા આક્રમક નેતાઓ છે. એટલે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા છે, કોંગ્રેસમાંથી જિગ્નેશ મેવાણી, આનંદ પટેલ છે. એટલે જ પૂછું છું, બિન એક્સપિરિયન્સ, ઓકે, બિન અનુભવી, કેટલી વિશે 100 થાય એ એમને ખબર નથી. આજે હું બીજો 20-25 વર્ષનો હોત તો ક્યાં સમજતે મોટા લોકો, આપણા વડીલો શું કર્યું અમારા માટે, પણ તું આ છો એ એમના લીધે તું થયો 25 વર્ષનો. આજે આને આ કર્યું તે કર્યું, આ મુદ્દો જ નથી. આ એમને એ કંઈ અછકલા વેળા કહેવાય. તોછડી ભાષા, અસભ્ય ભાષા, એ ઇનએક્સપિરિયન્સ, બિન અનુભવ. એટલે તમે બાયધીવી આજે એમએલએ એટલે આ, અને એમએલએને પોલીસ ફિટ કરશે, તમે શું કરશો? તમારું સરઘસ કાઢશે તો એ બી કાઢે. પોલીસ ધારે તો બધું કરી શકે, એમાં કંઈ બહુ એ છે નહીં. એક ઇરવિંગ વોલેસની અંગ્રેજી નોવલ હતી અમેરિકાની, તો અમેરિકાના પ્રેસિડેન્ટને બી શું કરવું તો પોલીસ બધું કરી શકે. એમ અહીંયા બધું કરી શકે બધા. આપણા અમરસિંહજી ચૌધરી વખતે બધા પોલીસના બધા મિત્રો હતા જ બધા. એટલે એ ભાષા નહીં સારી. કોઈ પણ પબ્લિક લાઈફમાં બેલેન્સથી તમે પોલિટિશિયન છો, લોકોએ મત આપ્યા તો તું બિહેવ લાઈક અ પોલિટિશિયન. તમે પબ્લિકના રિપ્રેઝેન્ટેટિવ છો એવું લેટ તમે રિયલાઇઝ કે તમે કંઈક છો. એના માટે ભાષાનો વાણી વિલાસ એવો મુદ્દો નથી.
લોકો પસંદ કરે છે અને તમારો અનુભવ શું કે છે? લોકોને ગુજરાતના લોકોને ગમે છે? ભાષણમાં તો તાલીઓ, મોદી સાહેબ તાલીઓ પડાવે છે ને, ક્યાં સમજते हो ભાઈઓ ને બહેનો, એવું આમાં તાલીઓ પડાવવા માટે ન બોલાય. લોકો પસંદ કરે, લોકોના માટે. તમને પસંદ છે આ, તમારે જાણવું જોઈએ કે ભાઈ આ એક જ વિસ્તારમાં છે. આજે તમે બોલ્યા તો પેલો કે સાહેબ તમારા ત્યાં શું થાય છે, એટલે આ એ બરાબર નથી. એટલે ભાષા હંમેશા પબ્લિક લાઈફમાં ભાષા મર્યાદાવાળી, વિવેકી વાપરવી જોઈએ. અને કાલે ઉઠીને પણ કંઈ એવું હોય તો લાગે કે ના સાહેબ તમે આ નથી આ કર્યું. અને આખામાં છેલ્લે જે જનતાના માનસમાં પોલીસ એટલે એકદમ વિલન એ વાળી જે છબી જઈ રહી છે, એમાં પોલીસનો દોષ ડેફિનેટલી છે ઘણા બધા કિસ્સાઓમાં, કે પોલીસનું વર્તન સામાન્ય માણસ સાથે સારું નથી હોતું વગેરે. પણ શું પોલીસ જ માત્ર આના માટે જવાબદાર છે? પોસ્ટ કાર્ડ તમને એક ન મળ્યું, 12 મહિને મળ્યું પોસ્ટ ખાતું, પણ તમે 12 મહિનામાં રેગ્યુલર મળ્યું, 360 દિવસ મળ્યું એ નથી ગણતા. 5 દિવસ ન મળ્યું એનું લઈએ છે. પોલીસ ખાતામાં આવું બન્યું છે, ન બન્યું હું ખોટો બચાવ નથી કરતો, પોલીસ ખાતું મેં નિભાવ્યું છે. પણ પોલીસ ખાતું આ રીતે એને તમે બદનામ ચહેરામાં કોક અપવાદના લીધે એની ફરિયાદ કરો ને, એટલે ફરિયાદ કરો એ બી એવો હોય બને એવું. પણ કોક સારો અધિકારી, અને મોટાભાગના ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ સારા અધિકારીઓ, અપવાદ સિવાય ક્યાંક હોય તોછડા લોકો ખોટા, જે વેપાર ધંધો કરતા હોય, લેવા દેવાનું જે હતું હમણાં સુધી. એટલે એવી રીતે અધિકારીઓ સારા છે. અને બિન ગુજરાતી તો વધારે સારા. એમને કોઈની શરમની બહુ અપવાદ ન રહે, એટલે રિસર બિટવીન ધ લાઇન્સ એ લોકો કરતા હોય છે. એટલે પોલીસનો એવો વાંક ન કાઢે. બધા પોલીસવાળા એના માસ્ટર્સ પર ચાલતા હોય. એનો સાહેબ કોણ છે, એને પ્રોટેક્ટ કરનાર પોલિટિશિયન, એમએલએ, એમપી, બીજેપી, કોંગ્રેસ જે હોય, એના પ્રોટેક્શન મળતું હોય તો એ ફ્રીલી કરે, એટલે કોઈની બીક વગર કરે. પણ ઉપરવાળું તો હોય છે લેવલ, સારો અધિકારી, ડીવાયએસપી, એસપી સારો હોય તો જરૂર કંટ્રોલ કરતો હોય છે. જનરલ પોલીસ ખરાબ નથી હોતી. છેલ્લો પ્રશ્ન બાપુ, તમે આખી મતલબ ગુજરાતની ઓલમોસ્ટ આખી રાજનીતિ જોઈ છે વર્ષોથી ને, એટલે આ જે પોલિટિક્સ છેલ્લા 10 વર્ષમાં બદલાયેલું લાગે છે, એટલે આ પહેલેથી જ આવું હતું? નેતાઓના એકબીજા પરના નિવેદનો અથવા જે લેવલ પર ઘણીવાર જતું દેખાય છે, એ પહેલેથી આવું હતું કે નવું આવું થઈ રહ્યું છે? જેને પાવર ડાયજેસ્ટ ન થાય, પીને બૂમો પડે ક્યાં સમજते હોય, એનો અર્થ કે એને પીધેલું એને ડાયજેસ્ટ પચ્યું નથી. એમાં પાવર પચાવતા ના આવડે એ રૂબાફ મારવા જાય, ક્યાં સમજते હો. આવું ન હોય. પબ્લિક લાઈફમાં પાર્ટીમાં તમે હોય, એ પાર્ટીની બીજી પાર્ટી બીજા હોય તો હોય. આજે મારા સંબંધો પાર્ટીઓ ક્રોસ સાથે, હું અહેમદભાઈ પટેલના ત્યાં એમપી, એ કોંગ્રેસના હતા, હું જનતા પાર્ટી એટલે બીજેપીનો એમપી હતો. પણ હું જતો ભરૂચ તો એમના ઘેર જમતો, ત્યાં રહેતો. અને ભરૂચ જવું તો એમના બાળકોને મેં રમાડેલા છે, અહેમદભાઈના. શ્રીમંતભાઈ પટેલને બહુ સારા સંબંધો. આવું ન હોય. તમે ઇન્ડિયાના બધા પોલિટિશિયનને, ચંદ્રશેખર જેવા, ભરૂચી શેખર, બધા કોઈ એપોઇન્ટમેન્ટ વગર ઘૂસવાની છૂટ, એટલા સંબંધો તમારા હોવા જોઈએ. પણ જે તમે એટલા બધા ડરપોક હો, એટલા બધા તમે બિલો સ્ટેન્ડર્ડ, કે હું ને હું, મારા સિવાય કંઈ નહીં, એને આ ભય રહે. એ સીઆઈડી કરાવડાવે, એ ધ્યાન રાખે, એ તું આમ કેમ, બીજો પોતાના કરતાં આગળ ન વધી જાય. હા, તમે જો પાર્ટીને પોતાની પાર્ટી કહેતા હોય તો ઓપન દેશ હોય. એમાં બીજેપી, વાજપેયીની બીજેપી આજની, ઇન્દિરા ગાંધી અને માધવસિંહ વખતે કોંગ્રેસ આજની, આ બધું રહેવાનું છે. એટલે એ અલ્ટિમેટલી આવી છે કે માણસનો મતલબ છે, કોણ માણસ છે. પાર્ટી તો પરમેનન્ટ છે. મેનિફેસ્ટો બી કોઈ પાર્ટી એવું નહીં કે અમારો વારો આવવા દે અમે તમારે મોંઘવારીમાં નાખી. બધી પાર્ટી મેનિફેસ્ટોમાં સારું જ બોલે. દરેક પાર્ટીના સિદ્ધાંત નીતિ સારા જ હોય, લખવા પૂરતા. ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે? દરેક ગાડી, બ્રાન્ડ ન્યૂ ગાડી હોય ને તમને ન ચલાવતા આવડતી હોય તો તમે એને જુદી કરવાનો. હાવ ભંગાર ગાડી હોય ને તમે મિકેનિકલ ચલાવતો હોય, તમને લાગે કે મારી ગાડી આવી ચાલે. ઇટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ. વ્યક્તિ કોણ છે, એના હાથમાં સ્ટિયરિંગ કોના હાથમાં છે, સલામતી ત્યાં છે. જો બેલેન્સ માણસ હોય તો બધાનું ભલું થાય ને એનું પણ થાય. ખોટો માણસ હોય, થોડો વખત ઇમ્પ્રેસ કરવા જાય, લાંબા ગાળે બધાનું નુકસાન થાય ને એનું પણ છેવટે થાય. એટલે ખોટી નીતિ કે ખોટી સિદ્ધાંત હોય કે અમને તો કોઈ ચેલેન્જ ન કરી શકે. પછી તો બધા સિકંદરે ગયા ને, વાજપેયીએ ગયા ને, ઇન્દિરાજીએ ગયા ને, ગાંધીજીએ ગયા ને, સરદારે ગયા, નહેરુએ ગયા, આ બધા જવાના છે. એટલે આ બધું ટેમ્પરરી જે અછક લાવ્યું, જેને કહેવાય ને પાવર ન પચાવી શકે, એના કારણ છે. અને પાવર પરમેનન્ટ તો કોઈ તો નથી. ક્યાં રહ્યો છે? ક્યાંય ગુજરાત બીજેપીનો કોઈ તોડ છે? તે ગુજરાત બીજેપી એ પતી જવાનું છે. ક્યાં હતું બીજેપી?
શંકરસિંહ વાઘેલા બીજેપીમાં ન હોત ને તો બીજેપી દિલ્હીમાં ક્યાં હોત? હમ. નહોતું આરએસએસ બધાય? મહારાષ્ટ્રમાં નહોતું, બેંગ્લોરમાં નહોતું, પંજાબમાં દિલ્હીમાં તો ઘર હતું એમનું, પંજાબમાં હરિયાણામાં. કેમ સરકાર ના આવી? પ્યોર બીજેપીની સરકાર, સારી સ્ટેન્ડર્ડ લોકોની. પછી એ આવ્યા પછી એને તમે તોડમરોડ કરીને જે કરવું એ કરો. પણ એ આવ્યા એટલે તમારે એ પાવર ડાયજેસ્ટ જ ન થાય. એ પાવર તમે તમારા પબ્લિકના બદલે તમારા માટે જ ઉપયોગ કરો. એ પાવરમાં માર્કેટિંગ બિન ઉત્પાદક અનપ્રોડક્ટિવ માર્કેટિંગ, જેનો કોઈ મતલબ ના હોય. લાંબા ગાળે ખબર પડે કે ભાઈ આ ખોટું છે. અને એ ખોટામાં તમે એવી સાયકોલોજી, હિટલરની સાયકોલોજીમાં બધા શું સમજે છે એટલે એને આપઘાત કરવો પડ્યો. સ્ટેલિન, ઇવન માઓ સેતુંગ. એટલે આ બધા તો ભય નીચે જીવે છે. આજની બીજેપી ભય નીચે જીવે છે કે મારું ક્યારે કોણ શું કાસર કાઢી નાખશે કહેવાય નહીં. અને મોટા ભાગના હલકા લોકોને, ડરપોક લોકોનો મેળાવડો એટલે બીજેપી. મારે છુપાવવાનો, બાપરે બીજેપી. મારી આ આઈટી બીજેપી, મારું આ ઈડી બીજેપી, સીબીઆઈ બીજેપી, મારો ધંધો બીજેપી. આવા લોકોનો મેળાવડો એટલે બીજેપી. આ ચોર લોકોની મેળાવડો થઈ ગયો બધો. ચોખ્ખા માણસો રહ્યા કોઈ? તમે તમારું સંતાડવા માટે બીજેપીમાં પ્રોટેક્શન માટે આવો. અને બીજેપી બી એવી ખોટી પાર્ટી જે આવા લોકોને પ્રોટેક્શન આપે. બી ગવર્મેન્ટ, એમને ગવર્મેન્ટના પ્રોટેક્શનની જરૂર છે, બીજેપીની નહીં. બીજેપી ગવર્મેન્ટ છે માટે એ બીજેપીની ગવર્મેન્ટ એક નાનું છોકરું બી ત્યાં કમલમમાં આંટો મારવાની જ જવાનું જે દિવસે ગવર્મેન્ટ નહીં હોય ત્યારે. એમના આજના રૂલરના સામે કોઈ નહીં જ જોવાનું. નફરતથી લોકો ધિક્કારવાના કા નાલાયક લોકો હતા, જેમને ગુજરાતને બાંધમાં લઈને ખોટી રીતે આખા દેશમાં અમે જ. તો અમે ક્યાં કોઈ રહ્યા? બધા પતી જવાના. ધીસ ટુ વિલ પાસ, આ જતા રહેવાના. ક્યાં દૂર છે? 2027માં. 2027માં એક્ઝેક્ટલી. ગુજરાતની પબ્લિક એવી બાયલી નથી કે કાયમ માટે બધાના પ્રેશરમાં રહે. એ બગડે ને તો પૂરેપૂરા બગડે, અને બગડવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે હું જે ફરું છું બધા મને લાગ્યું કે આ આવતીકાલનો કરંટ મને દેખાય છે આમાં. એ જુવાન જે હોય, બહેનો હોય, વેપારીઓ હોય, કોઈ પણ હોય, એ લાગે બરાબર નથી. એટલે એન્ટી ઇન્કમ્બન્સી નથી એવું નથી કહેતી. એન્ટી ઇન્કમ્બન્સી ખૂબ છે, લોકોમાં ફરિયાદો છે, ડર છે, આક્રોશ છે, પણ એ ઓપ્શન તો નથી જોતા કોંગ્રેસમાં. એવું હું માનું છું. ભ્રમ છે આ. 1977 ઇન્દિરાબેન ગાંધી, માલિક, કટોકટી, કોઈ સામે પાર્ટી નહીં, કોઈ નેતા નહીં, કોઈ નિશાનની ખબર નહીં. પાર્ટી જુદી, નિશાન જુદું. અને સરકાર આવી. મોરારજી તો બાકી તો જેપી ને બધા લોકો પહેલા અમને બનાવ્યા હતા જગન્નાથ, આપણે બિહારવાળા જગજીવન રામને. અચ્છા, હા, જગજીવન રામ, યસ. જગજીવન રામને બધું. પછી ચરણસિંહ બીમાર થઈને દાખલ થયા. બધી આમાં નથી પડવું. અલ્ટિમેટલી પાર્ટી કઈ જ નહોતી, પણ લોકોએ પકડ્યું. પૈસા નહીં, જાહેરાત નહીં. એનો અર્થ કે મતદાર જ્યારે પકડે છે ને ત્યારે એ ઇન્દિરા ગાંધી, જે ડિક્ટેટર કહી શકાય જે તે વખતે, એને પણ હરાવી શકે છે. અને ગુજરાતમાં એ પકડવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક ખોટા લોકો આવી જતા હોય, પણ પબ્લિકના મનમાં ઘૂસ્યું કે હવે અમારે આમના નીચે બહુ હવે જીવવું નથી. એવું લગભગ અંડર કરંટ જે હું મહેસૂસ કરું છું, ફીલ કરું છું. એટલે હું નહીં, મને ભાજપવાળા 100માં મળતા હોય તો 90 લોકો કે બધું બરાબર નથી. એમની હિંમત નથી કે આ કેમ ચાલે. તમે કહો કેમ ચાલે, મને કહે કે કેમ ચાલે. હું ક્યાં તમારા પછી. એટલે આવું છે. પણ આ બી બધું પતે છે. ધીસ ટુ વિલ પાસ, આ બી જતું રહેશે. ના, એટલે કોઈ પણ સત્તા હંમેશા નથી, એ તો સત્ય છે, પણ એ ક્યાં સુધી છે એ ખબર નથી. એટલે એ અનિશ્ચિત કાળ કેટલો, એનો પાસ જવાબ કોઈ પાસે નથી. 27 આપણો, તમે 27 નિશ્ચિત તમે થઈ જાઓ, બી શ્યોર. 27 પછી બીજેપી ગુજરાતમાં નથી, અને ગુજરાતમાં નહીં હોય તો દિલ્હીમાં નહીં. એટલે જેમ 77માં લઈને તો આવ્યા મોરારજી દેસાઈની સરકારને, પણ પછી જનતાને એવું સમજાયું કે આ બધા ભેગા થઈને ખીચડો કરી રહ્યા છે, એના કરતા ઇન્દિરા ગાંધી સારા હતા. આઈસ બ્રેક થયું ને. ભલે એ વખત લોકો ફરી કે આ બધા નકામા બીજેપી, ભલે બીજેપી ના આપે. અચ્છા, પણ એકવાર ઇન્દિરાબેનને ખબર પડી ને કેટલી વિશે હો થાય, એમાં અમને ખબર પડે કેટલી વિશે સો થાય. આટલું ઘણું છે. એ રિયલાઇઝેશન કરાવવું કે તમે 12 મહિના સરકાર ચાલે, ભલે તોડી નાખજો તમે. રૂપિયા છે ખૂબ બીજેપી પાસે, તોડી નાખો બધા. પણ એ હારે એ આઈસ બ્રેક છે, બહુ મહત્વનું. અને બીજેપી ગુજરાતમાં હરાવી શકાય છે, એ હું દાવાથી કહી શકું કે હરાવી શકાય. અને 27માં 100% અંડરલાઈન આ એક જાતની વિલ છે. વિલ ફાઇન્ડ અ વે.
અને એમાં મને લાગ્યું કે આ બધા ખોટા લોકોના હાથમાં છે બધું, આ આર્ટિફિશિયલ ચાલે, કુદરતી. ગવર્મેન્ટ જેવું છે જ નહીં. તમે જાઓ તો મુખ્યમંત્રી કે કોઈને ગવર્મેન્ટ જેવું, ધારાસભ્યો કે કંઈ, એટલે એમને રણીધણી વગરના બધા પીડિત છે. બધા પીડિત છે, દુઃખી છે, પણ કરોડરજ્જુ ઢીલી છે એમની. સાષ્ટાંગ દંડવત મજબૂત નથી. કરોડરજ્જુ કડક જોઈએ. ક્યાં સમજ્યો આમ એને જ જેને બહુ હાડાબાડી ના હોય એટલે એ બી પૂરું થશે. કોઈ અમારો વારો ના આવ્યો તો પછી આના કરતાં ના હોય તો ચાલો, એ સ્ટેજ આવે ને એ બને. કોંગ્રેસ આવીને કોંગ્રેસોમાં આ જ થયું ને, બીજેપીમાં આ જ થવાનું. આમાં બધું પતી ગયું. હવે બીજેપીનું જે હતું જૂનું સિદ્ધાંત નીતિ બધું ગયું. હવે મને તો એ શંકા છે કે બીજેપી પહેલા તૂટશે કે કોંગ્રેસ હજુ એકવાર તૂટશે. કોંગ્રેસ તો તૂટેલી છે. કોંગ્રેસ એની પાસે એના બહુ રૂપ છે. કોંગ્રેસ તોડવા ચંદ્રબાબુ નાયડુ કોંગ્રેસ યુથનો હતો. આખા દેશમાં કોંગ્રેસ જ હતી. હા હા, તમે તૃણમૂલ કોંગ્રેસ, મમતા બેનર્જી, શરદ પવાર. હા, એટલે બહુ નથી. કોંગ્રેસ માટે નવું છે જ નહીં. આ સાચી લોકશાહી વાળી પાર્ટી એટલે કોંગ્રેસ. હું તો 20 વર્ષ જોઉં છું એમાં. નોબડી આસ્ક કે તમે શું કરો. રિયલ ડેમોક્રેસી. હું કહું તમે હિસાબ તો માંગો કે ના બરોબર છે, ચાલે કરે. થેન્ક યુ સો મચ બાપુ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. નમસ્તે.